નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અલગ અલગ બોલિવૂડ મૂવી ધૂમ મચાવી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ એવોઇડ ન થાય કે ગુજરાતી કલાકારો પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માટે ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. બોલિવૂડના કલાકારો જે પ્રમાણે અલગ અલગ સ્ટોરી, અલગ અલગ ટોપિક, અલગ અલગ સંવાદ સાથે અલગ અલગ મૂવી રિલીઝ કરતા હોય છે. કેટલીક સત્યતા આધારિત એ મૂવીઓ જે લોકોના દિલમાં સ્થાન લેતી હોય, તે જ પ્રમાણે ગુજરાતી કલાકારો પણ અલગ અલગ ટોપિક, અલગ અલગ કહાની સાથે મૂવી બનાવી રહ્યા છે. હેતલ પુનીવાલા જોએ બોલિવૂડમાં ખૂબ સારું કામ કર્યું, ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ તેઓએ કામ કર્યું છે. એડના કિંગ કહેવાય તેવા હેતલ પુનીવાલા અમારી સાથે ઉપસ્થિત થયા છે. તેઓની સાથે વિશેષ વાતચીત કર્યું છે. આ બોલિવૂડની સાથે સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ ઉપર આવી રહી છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ. મને અહીંયા બોલાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું અહીંયાથી દરેક પ્રેક્ષકનો પણ દિલથી આભાર માનું છું. સર, પહેલાં તો આપને એ પૂછવા માંગુ છું, વડોદરા શહેરના મહેમાન બન્યા છો, શું ફીલ કરી રહ્યા છો, કેવું અનુભવી રહ્યા છો? યાર, ગુજરાત મારું પોતાનું છે યાર. મારું બોર્ન થયું છે સુરતમાં, એટલે ગુજરાત મારું પોતાનું મારા હૃદયમાં વસે છે. એટલે ક્યારે એવું થયું નથી કે અરે યાર એ કોન્સી સિટીમાં આ ગયા. નહીં, ગુજરાત મારા દિલમાં વસે છે. અને આજે પણ હું સુરતને મિસ કરું છું. ભલે હું આજે મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં 450થી ઉપર એડ્સ કરી છે, ઘણી બધી ફિલ્મો કરી છે. ઓ માય ગોડ, પીકે, બેંગ બેંગ, બચ્ચન સાહેબ સાથે મેં 4 વાર કામ કર્યું છે. ઘણું શીખ્યો છું એમની પાસેથી. શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપડા, અનુષ્કા શર્મા, ઘણી બધી બીજી બધી ફિલ્મો કરી છે. જે અત્યારે નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી છે, ધ ક્રૂ કરીને, તમે જોઈ હશે કદાચ. તબ્બુ કરીના કૃતિ સેનનની મૂવી છે. એમાં તબ્બુના બોયફ્રેન્ડનું કેરેક્ટર કર્યું છે. એક પ્રોમિનન્ટ કેરેક્ટર છે. અત્યારે પણ નેટફ્લિક્સ પર તમે જોઈ શકો છો. મનોજ વાજપેયી સાથે, આટલા દિગ્ગજ એક્ટર છે, તેમની સાથે મને કામ કરવાનો, સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો. ડિસ્પેચ ફિલ્મ જે અત્યારે ZEE5 પર ચાલી રહી છે. સની લિયોની સાથે મને સ્ક્રીન શેર કરવાનો મોકો મળ્યો. જે અનુરાગ કશ્યપની હમણાં એક ફિલ્મ આવી ગઈ કેનેડી કરીને, તેમાં મેં સરસ રોલ કર્યો છે મેં. સો આવી બધી ફિલ્મો કરતાં બેઝ તો આપણને ખબર છે ને ક્યાંથી છે. તે ગુજરાતનો બેઝ છે અને આપણે ગુજરાતી થિયેટરથી ઉપર આવ્યા છે. 25 વર્ષ થિયેટર કર્યા યાર. આપણા માટે નાટકો લખાતા હતા. લોકો પૂછતા હતા કે ભાઈ હેતલ પુનીવાલા ये कैरेक्टर करेगा तो ही अपने ये लिखेंगे ऐसा. સો આવું અત્યારે પણ આ ટ્રેન્ડમાં છે. લોકો એડ કિંગથી એટલા માટે પણ ઓળખે છે કે મારા માટે કદાચ રોલ લખાતો હોય અને કે यार एक दिन में 3 ऐड करना है, हेतल को बुला लो ना यार, इजी हो जाएगा अपने लिए, वो फटाक से सब दे देगा, अपना काम एक दिन में हो जाएगा. સો આ એક ગુજરાતી માટે એક બહુ ગૌરવની વાત છે કે મેં મારા ગુજરાતનું, મારા સુરતનું નામ રોશન કર્યું છે બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. આઈ એમ સો હેપી કે હું આજે જે સક્સેસની સીડીઓ ચડી રહ્યો છું, તે સક્સેસની સીડીઓ ચડવા માટે સ્ટેપ બાય સ્ટેપ જે હું ચડ્યો છું, તેના માટે ઈશ્વરનો ખૂબ આભાર. મારા પ્રેક્ષક મિત્રોનો ખૂબ આભાર, જે લોકોના આશીર્વાદ અને સાથ સહકાર અને પ્રેમથી હું આજે જે અત્યારે લેવલ પર પહોંચી ગયો છું, ત્યાં તમારા વગર આ શક્ય નહોતું. હેતલ પુનીવાલા ઇટ મીન એડ કિંગ કહેવાય છે. ઓકે, ઘણી બધી એડ આપી. સર, અત્યાર સુધી એપ્રોક્સ એક ડિજિટ, એક ફિગર તમે કહી શકો કેટલી એડ કરી છે? 450થી ઉપર એડ્સ થઈ ગઈ છે મારી. યસ. પછી તો ગણવાનું બંધ કરવું પડ્યું, કારણ કે પછી હવે શું ગણીએ, હવે શું ગણવાનું. એટલે હવે તો ખબર પડી ગઈ કે ઓ અચ્છા એડ, ઓકે, એડમાં ફાઇનલ થઈ ગયા. ઓકે, થેન્ક યુ, આપણે કરીએ છીએ સાથે કામ. હવે એડ્સ માટે ડેટ્સ બ્લોક કરતા હોય છે. સો સર, બોલિવૂડ મૂવીની સાથે સાથે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ આપે શ્રી ગણેશ કર્યા છે. શું કહેવા માંગો છો? કયું ફર્સ્ટ મૂવી છે? અરે યાર, આવવું જ હતું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં. મેં ઓલરેડી પદાર્પણ કરી દીધું જ્યારે હું ગુજરાતી નાટકો કરતો હતો ત્યારે. પણ ઇન્ડસ્ટ્રીનો દોર જે શરૂ થયો તે 2016થી શરૂ થયો. અને ત્યારે અમારી મૂવી આવી હતી રોંગ સાઈડ રાજુ. કદાચ બધાએ જ જોઈ હશે મારા ખ્યાલથી એ મૂવી. અને એ ઇન્ટરનેશનલ લેવલ પર, નેશનલ લેવલ પર ઘણા બધા અવોર્ડ જીતી ચૂકી છે. ને એમાં પ્રોમિનન્ટ મેઇન રોલ હું અને પ્રતિક ગાંધી કરતા હતા. તો એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ તો ત્યારે જ કર્યું હતું, પણ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં કામ, હિન્દી ઇન્ડસ્ટ્રીમાં કામ, એડ્સમાં કામ એટલું બધું સારું ચાલી રહ્યું હતું કે પછી આ બાજુ આવીને કંઈક જોવાનું મન ન થયું. મને થયું કે આ બાજુ ચાલી રહ્યું છે, પછી આ બાજુ જવાનો કોઈ મતલબ નથી. પણ હવે મને એમ લાગે છે કે નહીં, આ બાજુ તો ચાલે જ છે ને, સેટ થઈ ગયું છે. તો હવે યાર આપણે પાછા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવે તો. ગુજરાતી ઇન્ડસ્ટ્રી સર જે પ્રમાણે ગ્રોથ કરી રહી છે, વિચ રીઝન બિહાઇન્ડ ઇટ ઇઝ? કયા કારણો હોઈ શકે કે લોકો આટલો બધો પ્રેમ આપી રહ્યા છે? યાર, આટલી સરસ સ્ટોરી, સબ્જેક્ટ, આટલા સારા લોકો ફિલ્મો બનાવી રહ્યા છે. નો ડાઉટ 100 ફિલ્મો બને છે, એમાંથી ફક્ત 4 કે 5, 7, 8, 10 ફિલ્મો ચાલી રહી છે. બટ લોકો આજે બનાવી રહ્યા છે સબ્જેક્ટ પર. જે નથી ચાલી રહી ફિલ્મ, એની પાછળના રીઝન્સ અલગ હશે, પણ એ ફિલ્મો અગર તમે એક ડિરેક્ટર પોઈન્ટ ઓફ વ્યૂથી, એક ક્રિએટર પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ ને, તો એ ફિલ્મ ચોક્કસ તમને ગમશે. એવા સબ્જેક્ટ પર ફિલ્મ બની રહી છે.
સો બટ નેચરલ આજે બહુ સારું કરી રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને. અહીંયા બરોડા આપણી સંસ્કારી નગરીમાં પણ હું ગુજરાતી ફિલ્મ કરવા માટે જ આવ્યો છું. સરલાબેન નોટ આઉટ કરીને એક ફિલ્મ બની રહી છે, જેમાં એક પ્રોમિનન્ટ કેરેક્ટર હું કરી રહ્યો છું, ને સરસ ફિલ્મ છે. લગાન ટાઈપની જરાક વાત છે, એમાં લોકોને મજા એ આવશે. ફિલ્મ કયા પ્રકારનો સંદેશો લોકો આપવા માંગે છે? એટલે મેં કહ્યું ને તમને કે લગાન માં કેવી વાત હતી કે આમિર ખાનને પેલો અંગ્રેજ લોકો જગ્યા પચાવી લેવા માંગે છે ને એ લોકોના પર લગાન નાખી દે છે. થોડીક એને લગતી વળગતી આ એક વાત છે કે કોઈક જગ્યા જે મારા જેવા એક બિલિયનરનું કેરેક્ટર કરું છું, એમાં મને એ જગ્યા બહુ ગમી ગઈ છે, કારણ કે મારે ત્યાં આગળ સ્પોર્ટ્સ ક્લબ બનાવવું છે, અને ત્યાં એક એવી મહિલાઓ ગૃહ ઉદ્યોગ ચલાવી રહી છે કે જે ત્યાંના એ લોકોની લાગણીઓ તેની સાથે જોડાઈ છે. મને એ જ જગ્યા જોઈએ છે. અને પછી હું કહું છું કે એક કામ કરે, મારે સ્પોર્ટ્સ ક્લબ બનાવવું છે, મારી સ્પોર્ટ્સ ક્લબમાં તૈયાર થયેલી છોકરીઓ અને તમારે ત્યાં ગ્રાઉન્ડમાં રમતી છોકરીઓ વચ્ચે મેચ થઈ જાય. અને શું? હા, ક્રિકેટ મેચ રમાઈ જાય, જે જીતે તેની જગ્યા, ને હું હારી જઈશ તો હું અહીંયાથી નીકળી જઈશ. તો સિમ્પલ સબ્જેક્ટ, સિમ્પલ લાઈન, પણ લોકોને મજા આવશે આ ફિલ્મમાં, આઈ ગેરંટી યુ. બોલિવૂડ મૂવીની સાથે સાથે એડના કિંગ કહેવાય હેતલ પુનેવાલા વડોદરા શહેરમાં આવ્યા અને ઘણી બધી કહ્યું કે ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કેમ ભૂલી જવાય, જેણે મને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાર્યો અને જેણે મને ખૂબ પ્રેમ આપ્યો. હવે તેઓ ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્રત્યે લગાવ અને પ્રેમ આપી રહ્યા છે અને કહી રહ્યા છે. ત્યારે છે સરલાબેન નોટ આઉટ. આ મૂવી સર ક્યારે રિલીઝ થવા જઈ રહ્યું છે? એ લગભગ મારા ખ્યાલથી ડિસેમ્બર જાન્યુઆરીમાં રિલીઝ થશે. આ યરના ડિસેમ્બર. આ વર્ષના ડિસેમ્બર મહિનામાં સરલાબેન નોટ આઉટ તેઓનું એક મૂવી છે તે રિલીઝ થવા જઈ રહ્યું છે. ક્યાંક ને ક્યાંક બોલિવૂડની સાથે સાથે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પ્રત્યે લોકોને લગાવ વધી રહ્યો છે. આવા એક્ટર્સ, આવા ખૂબ સારા એવા કલાકારો જો આવા મૂવીમાં કામ કરતા હોય, દેટ્સ બિગ થિંગ, આપણા સૌ માટે મોટી વાત છે. હાલ જે પ્રમાણે અલગ અલગ ટોપિક જે છે તે વધી રહ્યા છે, અલગ અલગ ટોપિકની સાથે સાથે રસપ્રદ ટોપિક કે હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા બધા મૂવી, આવા બધા સબ્જેક્ટો, આવી બધી વાર્તાઓ હવે લોકોને જોવી ગમી રહી છે. એનું રીઝન છે લાલો મૂવી. તમે જોયું જ હશે કે જે એકદમ ટોપ પર આવ્યું હોય, એવું કહેવાય કે અમેરિકામાં પણ એ મૂવી ગુંજ્યું. એક પછી એક મૂવીના કલાકારો અમારી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત થાય છે. તેઓની આખી એક કહાની અમે આપને સંભળાવીએ છીએ. ઘણા બધા બોલિવૂડ મૂવી, ત્યારબાદ એડના કિંગ કહેવાય હેતલ સર, અને સાથે હવે ગુજરાતી મૂવીમાં જ્યારે એન્ટ્રી મારી છે, સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભકામનાઓ પાઠવી રહ્યું છે કે સર આગામી સમયમાં એ જ જે ઇન્ટેન્સથી તમે આગળ વધવાનો, ગુજરાતી ઇન્ડસ્ટ્રીને તમારો જે પ્રેમ છે, લગાવ છે, તે સતત યથાવત રાખો. અલગ અલગ ટોપિક, અલગ અલગ વાતો લઈ, અલગ અલગ માહિતી લઈ આપ સુધી પહોંચતા રહેશો. હવે તમામ અપડેટ જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.